વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં સ્વ અધ્યયન પોથી એમાં ભાગ 5 તેમાં વિશે ગુજરાતી પાઠ 9 મારે પણ આવો ભાઈ હોય તે પાઠનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. હવે મિત્રો, વધુ સમય ન લેતા આપણે સ્વ અધ્યયન પોથીમાં પાઠ 9 નું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે. અહીં સૂચના લખેલી છે, પાઠના આધારે શબ્દ સામે સાચા શબ્દો લખો. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે. તેમાં ઉદાહરણ આપેલું છે કે નાક વગરના, તો એનો અર્થ થાય શરમ વગરના. બીજો અર્થ થશે બેશરમ. તેવી જ રીતે અહીં ખાલી જગ્યા આપેલી છે, તેમાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને જવાબ લખવાના છે. તેમાં અહીં આપેલું છે ભયંકર અવાજ, તો તેનો અર્થ થાય બરાડા, કર્કશ અવાજ. વિકરાળ, તેનો અર્થ થશે ભયાનક, ડરામણું. પરિશ્રમ, તેનો અર્થ થશે ઉદ્યમ, મહેનત. આ રીતે આગળ વિનોદ, તેનો અર્થ થશે આનંદ, મોજ. વીરા, તેનો અર્થ થશે ભાઈ, અનુજ. આ રીતે જવાબ લખવાના છે. આગળ પ્રશ્ન 2, સૂચના આપેલી છે કે આપેલા વાક્યોમાં લીટી કરેલા શબ્દની જગ્યાએ બીજો શબ્દ લખો. અહીં ઉદાહરણ આપેલું છે 14 વર્ષના કેટલા દહાડા, તો દહાડાની નીચે લીટી દોરેલી છે, તો તેનો અર્થ અહીં બીજો શબ્દ થાય છે દિવસ. તેવી જ રીતે જવાબ લખવાના છે. તેમાં એક લક્ષ્મણ જેવો ભાઈ ખાલી જગ્યા જો બા, તો એ ભાઈનો અર્થ થશે અનુજ, તો અહીં જે ખાલી જગ્યા છે તેમાં અનુજ આવશે. 2, નદી કિનારે ખાલી જગ્યા ઊભા હશે ઊંચા ઊંચા સર, તો એ કિનારે, એનો અર્થ થશે કાંઠે. 3, જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું મકાન. અહીં ખાલી જગ્યા આપેલી છે, તો મકાનનો અર્થ થશે ઘર. 4, કોઈ દહાડો ઊંઘી જાશું સૂર્ય ખાલી જગ્યા જાતા માથે, તો સૂર્યનો અર્થ થશે સૂરજ. 5, રાક્ષસોનો ડર ખાલી જગ્યા નથી સામે હનુમંતા, તો એ ડર, એનો અર્થ થશે ભય. આ રીતે ખાલી જગ્યા પૂરવાની હતી. આગળ એ પ્રશ્ન નંબર 3 છે. તેમાં સૂચના આપેલી છે કે નીચે આપેલા ચિત્રો સાથે સાચી શબ્દ જોડો. તો એ ઉદાહરણ આપેલું છે કે એક મકાનનું ચિત્ર આપેલું છે, તેમાં લખેલું છે કે જંગલમાં ઝાડ નીચે તો ઘર બાંધીશું. એવી જ રીતે કૌંસમાંથી ઉપયોગ કરી અને આ જવાબ લખવાના છે. તેમાં એક જહાજનું ચિત્ર આપેલું છે, તો ખાલી જગ્યામાં આવશે નૌકા પડી હશે ઝડપથી ચલાવીશું. અહીં વાંસળીનો પાવો સાથે બેસી વગાડીશું. અહીં ધનુષ્ય આપેલું છે, તો ધનુષ્ય બાણ વાંસમાંથી બનાવીશું. હરણ આપેલું છે, તો હરણના ટોળે ટોળા કૂદકા મારી દોડશે. આ રીતે જવાબ લખવાના છે. આગળ પ્રશ્ન 4, પાઠના આધારે વાક્યો જોડો. એમાં ઉદાહરણ આપેલું છે ભાત ભાતના ફળો, તો ટોપલીઓ ભરી લઈશું. તેવી જ રીતે તડકામાં ઝાડ નીચે જઈ લલકારી ગાઈશું. ઋષિ મુનિઓ પાસેથી જૂની વાર્તા સાંભળીશું. નાનો ભાઈ કાપશે સુપર્ણખાનું નાક. આગળ પ્રશ્ન 5, પાઠના આધારે વાક્યો લખો. ઉદાહરણ આપેલું છે ટોણો મારવો, તો સીતાજીએ હસીને ટોણો માર્યો. તેવી જ રીતે 1, બધું કામ જાતે કરવું, તો આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા. 2, ટૂંકો જવાબ આપવો, પણ મારે નથી કરવા, લક્ષ્મણે ટૂંકો જવાબ આપ્યો. 3, હુમલો કરવો, તો એણે સીતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. 4, રૂપ બદલવું, તો હવે સુપર્ણખા રૂપ બદલવા માંડી. 5, અદ્રશ્ય થઈ જવું, તો સુપર્ણખા કર્કશ અવાજમાં બરાડા પાડતી પાડતી અદ્રશ્ય થઈ ગઈ.
આગળ પ્રશ્ન 6 આપેલા ચોરસમાં ગુણો લક્ષણો શોધીને લખો. તો ઉદાહરણ આપેલું છે ધૈર્ય, તેવી જ રીતે પરાક્રમ, કેળવણી, સત્કાર, પરિશ્રમ, વિનોદ, મક્કમતા, નિરીક્ષણ. અહીં જે આપણે ચોરસ કરવાના તે લંબચોરસ કરીશું, જે ગુણો હોય તેની ઉપર નવાઈ, જીદ. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 7 પાઠના પાત્રો ઓળખો. કૌંસમાં આપેલું છે એ પાત્રો આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે. તો સુપર્ણખા તો અજાણી સ્ત્રી, રાવણ તો લંકાપતિ, દશરથ ચક્રવર્તી રાજા, રામ એક પત્ની વ્રતધારી, લક્ષ્મણ તલવારધારી યુવક, તાડકા રાક્ષસી, સીતા સુંદર અને સુશીલ. પ્રશ્ન 8 પાઠના આધારે સાચો ઘટનાક્રમ લખો. તો એ પાઠના આધારે અહીં 6 વાક્ય આપેલા છે, એના ઘટનાક્રમ મુજબ લખવાનું છે. તેમાં અહીં આપણે જવાબ પણ ખાલી જગ્યામાં લખવાના છે. તો પહેલું આવશે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે ગયા. પહેલા નંબરનું વાક્ય છે. બીજા નંબરે આવશે શબ્દ વેધી બાણ તાડકાનો વધ થયો. ત્રીજા નંબરે આવશે રામ વનના લોકો પશુ પંખીઓ સાથે ચડવા વિશે શીખ્યા. ચોથા નંબરે આવશે અજાણે સ્ત્રી વનમાં આવી. પાંચમા નંબર આવશે રામે સુપર્ણખા સાથે લગ્ન કરવાની ના પાડી. અને છઠ્ઠા નંબરમાં આવશે સુપર્ણખાએ રૂપ બદલ્યું. તો એ 5 ખાલી જગ્યાઓ આપેલી છે. તમારે છઠ્ઠા નંબરનું અહીં નીચે લખવાનું રહેશે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 9 પાત્ર સાથે જોડો. હવે કૌંસમાં શબ્દો આપેલા છે. તેમાં રામ તો પરણેલ પુરુષ, એક પત્ની ધરાવનાર અને બલિષ્ઠ. તેવી જ રીતે લક્ષ્મણ વિશ્રામની જરૂર નથી, રામનું મોટા ભાગનું કામ કરનાર, સેવક. સીતા તો જાનકી, રાણી, સુશીલ. સુપર્ણખા રાક્ષસી, બલા, અજાણી સ્ત્રી. આગળ આવી પ્રશ્ન નંબર 10 સાચા જવાબ પર રાઈટ અને લીટી કરેલા શબ્દ જેવો સરખો શબ્દ ત્રીજા ખાનામાં લખો. તો મિત્રો એ પહેલું જ ઉદાહરણ આપેલું છે કે કોણ થાકતા જ નથી. તો એ થાકતાની નીચે લીટી દોરેલી છે. તો એ જવાબ આવશે લક્ષ્મણ. તો એની સામે અહીં રાઈટ કરીશું અને ખાનામાં અહીં તેનો અર્થ થશે સુસ્તી. 1 કોણ લગ્નની જીદ કરનાર છે. તો એ જીત કોણ કરે છે. તો સુપર્ણખા. તો એની સામે રાઈટ કરીશું અને જીતનો અર્થ થાય છે હઠ. અહીં ખાનામાં લખવાનું છે. 2 કોણે સ્મિત કરી સીતાનો વિનોદ આવકાર્યો. તો અહીં રામ. તો રામ સામે રાઈટ કરીશું અને વિનોદ એનો અર્થ થશે રમૂજ. 3 કોણે રામને શબ્દ વેધી બાણ ચલાવતા શીખ્યું. તો એ દશરથે શીખ્યું એટલે દશરથ જે આપેલું છે એ ખાનામાં રાઈટ કરીશું અને બાણ એનો અર્થ થશે સર. 4 કોણે લક્ષ્મણને ધૈર્ય રાખવાનું કહ્યું. તો એ સીતા એટલે એ રાઈટ કરીશું અને ધૈર્ય લક્ષ્મણ તો એ સેવક. પ્રશ્ન નંબર 11 પ્રશ્નોના જવાબ લખો. તેમાં 1 છોકરાને વનમાં જતા બીક કેમ લાગતી નથી. તો જવાબ લક્ષ્મણ જેવો સાથી હોય એટલે છોકરાને વનમાં જતા બીક લાગતી નથી. 2 ગુરુ વિશ્વામિત્ર રામને આશ્રમમાં શા માટે લઈ ગયા. તો જવાબ આવશે ગુરુ વિશ્વામિત્ર રામને શિક્ષણ આપવા અને વધુ કેળવવા માટે આશ્રમમાં લઈ ગયા. 3 શબ્દ વિધિ બાણ એટલે શું. તો જવાબ શબ્દ વિધિ બાણ એટલે જે અવાજ સાંભળીને જ નિશાન પર સચોટ પ્રહાર કરી શકે. આગળ અહીં 4 છોકરાને લક્ષ્મણ જેવો ભાઈ હતો તે શું શું કરશે. જવાબ હરખના ટોળાને લીલું ઘાસ ખવડાવશે, વાંસળે પાવો વગાડશે, પાકા ફળોનો ટોપલો ભરશે, સાથે બેસી રસોઈ બનાવશે. 5 રામે સુપર્ણખા સાથે લગ્ન કેમ ન કર્યા. જવાબ રામે સુપર્ણખા સાથે લગ્ન ન કર્યા કારણ કે તેઓ એક પત્ની વ્રતધારી હતા અને સીતાજી તેમના પત્ની હતા. આગળ 6 બંને ભાઈઓએ લગ્ન કરવાની ના પાડતા સુપર્ણખાએ શું કર્યું. જવાબ બંને ભાઈઓએ લગ્ન કરવાની ના પાડતા સુપર્ણખા ક્રોધિત થઈ ગઈ અને તેણે સીતાજી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. પ્રશ્ન 12 આપેલા સંબંધોમાં લીટી કરેલ શબ્દનો બીજો શબ્દ લખી વાક્ય ફરીથી લખો. તેમાં એ ઉદાહરણ આપેલું છે. રામે કહ્યું ધૂળ તો અયોધ્યાની જ હતી. રામે કહ્યું માટી તો અયોધ્યાની જ હતી. તો ધૂળનો અર્થ થશે અહીં માટી. તેવી જ રીતે
એક, વિશ્વામિત્ર બધા રાક્ષસોને જાતે મારી શકે તેમ હતા. તો એ જાતે એનો અર્થ થશે સ્વયં. વિશ્વામિત્ર બધા રાક્ષસોને સ્વયં મારી શકે તેમ હતા. 2, હા બાળપણથી જ પરાક્રમી હતા એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર બચવા અને તમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને. તો જવાબ, હા બાળપણથી જ બહાદુર હતા એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર બચવા તેમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને. પરાક્રમી તો એનો અર્થ થશે બહાદુર. 3, તકલીફ તો ભાઈ રામને લક્ષ્મણને પડે. તો તકલીફ તો વીરા એ ભાઈનો અર્થ છે વીરા, વીરા લક્ષ્મણને પડે. 4, શિક્ષણ શીખતા શીખતા અમે સખત પરિશ્રમ પર શીખી ગયા. તો શિક્ષણનો અર્થ થશે વિદ્યા, વિદ્યા શીખતા શીખતા અમે સખત પરિશ્રમ પણ શીખી ગયા. પ્રશ્ન નંબર 13, પાઠના આધારે ગુણો લખો. કૌંસમાં એ આપેલો છે. ઉદાહરણ, હું કહું છું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે. અહીં અધિકાર. 1, એના તો કાન પણ કાપી લેવા જોઈએ. આક્રોશ. 2, અરે અરે લક્ષ્મણ સ્થિરતા રાખો. ધૈર્ય. 3, સુપર્ણખા પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. બેશરમ. 4, સાવધ લક્ષ્મણે ત્વરાથી કૂદીને તલવાર વીંચી તેનું નાક કાપી નાખ્યું. ઝડપ. 5, સુપર્ણખા હવે રખવાઈ બની ગઈ હતી. ખીજાવું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ધોરણ 5માં જે સ્વાધ્યાય પોથીમાં ભાગ 5 આપેલો છે એમાં પાઠ 9 ગુજરાતીમાં તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત સ્વાધ્યાય પોથીના બીજા વિડીયો પર સોલ્યુશનના વિડીયો ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.